મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આગળ વધીએ પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું અને ડિસ્ક્લેમર પછી બજારની વાતથી આપણે થોડી શરૂઆત કરીએ. તો છેલ્લે દિવસે પોઝિટિવ ટ્રેન્ડમાં બજાર બંધ થયું હતું અને આગલા બધા દિવસોની જે નેગેટિવ સેન્ટિમેન્ટ હતો કે અસર હતી એને પ્રમાણમાં ઘણા અંશે પોઝિટિવ કરી એ રીતનું બંધ આવ્યું છે. હવે નવા અઠવાડિયાથી કઈ રીતે બજાર જાય છે એમાં ખાસ કરીને વચ્ચે જે ફેડના રેટ કટના નેગેટિવ ન્યૂઝ હતા કે શક્યતા નથી લાગતી કે રેટ કટ આવે, પછી યુએસ શટડાઉન જેની વાત હતી એમાં ફરીથી સાઇન થઈ ગઈ છે અને ચાલુ થઈ ગયું છે, પણ જીડીપી ગ્રોથ કે ઇકોનોમી ફરીથી એટલી ટ્રેક ઉપર એકાદ ક્વાર્ટર સુધી કદાચ આવે કે નહીં એ પ્રશ્ન, એવી એક કોમેન્ટ હતી એક ગવર્નર ફેડ રિઝર્વના જે મેમ્બર છે એની, એટલે એનો થોડો સેન્ટિમેન્ટ નેગેટિવ હતો. એટલે યુએસ માર્કેટ થોડા ઘણા નેગેટિવ હતા. આપણી માર્કેટની સ્ટ્રેન્થ હજી આમ પ્રમાણમાં જળવાઈ રહી છે અને હું તો ખરેખર ત્યાં સુધી કહું છું કે 2450થી વધારે નબળું ના થાય ને બજાર, ત્યાં સુધી વીકનેસ ખરેખર ગણાય જ નહીં. કારણ કે આખું વર્ષ તમે જોયું હશે તો એ 24,400-500ના સપોર્ટની આજુબાજુમાં આવી અને ફરી પાછું કહેવાય ને કે 25,800-900 સુધી અથવા 26,150-200 સુધી પણ ટ્રાય કરી હતી, ભલે વધારે સમય ત્યાં ટક્યું નહોતું, પણ આ રીતની રેન્જ હમણાં જળવાઈ રહી છે. એટલે બજારમાં એમ માની શકાય કે હજી આ જ રીતનું રહેશે. ટેરિફની કોઈ પણ ડિક્લેરેશન આવી જાય, ટેરિફના મુદ્દે કદાચ સહમતિ બની જાય, કારણ કે દરરોજ નવા સમાચાર આવે છે બે દિવસે કે ટેરિફમાં આમ છે તેમ છે, થઈ જશે. ટ્રમ્પ સાહેબના સ્ટેટમેન્ટ એક દિવસ સરસ આવે, વળી એક દિવસ પછી કંઈક બીજું સ્ટેટમેન્ટ આવે, એટલે કામ ચાલી રહ્યું છે પણ થઈ જશે ત્યારે બજારમાં થોડું ઘણું એની પોઝિટિવિટી આવશે, પણ એટલો બધો લાંબો ફરક નહીં પડે, કારણ કે બજાર ઓલરેડી ટ્રેડ ડીલ લગભગ સેટલ થઈ જશે એ પ્રમાણેનો ગેઇન અત્યાર સુધીમાં મેળવી લીધો છે. બાકી આપણા ફંડામેન્ટલ્સની કોઈ ખાસ ચેન્જીસ નથી. મોસ્ટલી આપણે રજાના વિડીયોમાં આપણે તમારા ક્વેશ્ચન આન્સર ડિસ્કશન કરતા હોઈએ છીએ, તો એ જોઈ લઈએ. અને ખાસ એક મિત્ર મારા કંઈક ફર્નિચરના વ્યવસાય સાથે છે, એમના પ્રશ્નથી શરૂઆત કરીએ. એમણે 3 સ્ટોકનું પૂછ્યું છે કે આ 3માંથી ભવિષ્ય માટેના કયા સારા, જેમાં ડૉક્ટર રેડ્ડી, સન ફાર્મા અને લુપિન, આ 3ની વાત કરી છે. ખરેખર થોડુંક ફાર્મા સેક્ટરની આપણે વાત કરી લઈએ તો ફાર્મા સેક્ટર, ઇન્ડિયન ફાર્મા સેક્ટર ખરેખર જોવા જઈએ તો કાયમ માટે સારું છે, આવનારા ભવિષ્ય માટે પણ ખૂબ સારું છે, કોઈ પ્રશ્ન જ નથી. પણ ફક્ત અત્યારે એક જે ચિંતા કહેવાય કે ટેરિફમાં શું થઈ શકે છે, આપણી જે અહીંથી મેડિસિનનું એક્સપોર્ટ છે એમાં કેવું ટેરિફના મુદ્દે વલણ રહે છે, એની જે અસરો આવે એ કદાચ નેગેટિવ ઇમ્પેક્ટ જો આવે તો લાગતું નથી. કારણ કે આને આમે ટ્રમ્પ સાહેબે જાહેરાત કરી છે કે જેનરિક દવાઓને ટેરિફમાંથી બાકાત રાખશે અને આપણી મોટાભાગની કંપનીઓ વધારે પડતી એમાં જ છે. અને આ 3 કંપનીઓમાંની એક કંપનીનું તો ઘણું બધું કોન્ટ્રીબ્યુશન જે છે એ એક્સપોર્ટથી આવે છે. એટલે ઓલ ઓવર ફાર્મા માર્કેટ આમ સારું જ કહી શકાય. ફાર્માની કંપનીઓમાં પણ તમને ઘણી બધી વિવિધતા મળશે. એક આખું સેગમેન્ટ એવું છે કે જેનું એક્સપોર્ટ વધારે છે બીજા કન્ટ્રીમાં, એક ફાર્માનું સેગમેન્ટ એવું છે કે જેનું ઇન્ડિયન માર્કેટમાં જ વધારે પ્રભુત્વ છે. અને હજી બીજા 2 સેગમેન્ટ, એમાં એક ટોપ MNC ફાર્મા કંપનીઓ કહી શકાય કે જે એક્સક્લુઝિવલી પેટેન્ટેડ અને કહેવાય ને કે બ્રાન્ડેડમાં ખૂબ સારું કામ કરતી હોય, અને બીજી લોકલ ઇન્ડિયન કંપનીઓ કે જે ઠીક કામ કરતી હોય, ટર્નઓવર ઘણા સારા હોય, ગ્રોથ ઠીક કહી શકાય, એ પ્રકારની કહી શકાય. એટલે ફાર્મામાં આમ જોવા જઈએ ઘણા. અને બીજી હજી એક સેગમેન્ટ તો રહી ગયું, એપીઆઈ અને રો મટીરિયલ બનાવતી કંપનીઓ, જેમાં આપણે ડિવિસ લેબ છે, ન્યુલેન્ડ છે, થી મંડી અને પિરામલ ફાર્મા સહિતની કંપનીઓ આવી શકે. એટલે ફાર્મા સેક્ટર તો ઘણું ડીપમાં આમ જોવા જેવું છે. અને જ્યારે ફાર્મા કંપનીઓ સારું નહોતી કરતી ત્યારે પણ એપીઆઈની કંપનીઓ ખૂબ સારું કરતી હતી. એપીઆઈ એટલે ફાર્માસ્યુટિકલ જે દવા હોય ને એનું મૂળભૂત કેમિકલ હોય, એ વસ્તુ છે. એટલે આ રીતે ટૂંકમાં ફાર્મા સેક્ટર થોડું ઘણું ટ્રિકી ખરું, એટલું સિમ્પલ નથી. પણ ફાઇનાન્શિયલ્સ વાઇઝ ઠીક છે અને સારો પોઝિટિવ જ નોટ કહી શકાય. હું તો ખરેખર એમ કહું છું કે તમારા પોર્ટફોલિયોમાં, લાંબા ગાળાના પોર્ટફોલિયોમાં એકાદી ફાર્મા કંપની તો એટલીસ્ટ હોવી જ જોઈએ. હવે આપણે શરૂઆત કરીએ તો એ 3 કંપનીથી, તો એમાં પહેલી કંપનીથી ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરી, એની વાત કરીએ. ડૉક્ટર રેડ્ડીઝ લેબોરેટરી જે રેડ્ડી બંધુએ શરૂ કરી હતી ને ખૂબ સારો ગ્રોથ આપ્યો છે, ઘણી સારી પ્રોડક્ટ છે અને માર્કેટમાં પણ ઘણું પ્રભુત્વ છે. પણ આ કંપની જે છે એનો એક્સપોર્ટ ઘણું વધારે છે
હજી બીજી ફાર્મા કંપનીઓ વિશેની બીજી પણ એક વાત કે આ કંપનીઓને રેગ્યુલેશન જે FDA નું ઇન્સ્પેક્શન આવે દર વર્ષે અથવા અમુક સમયે કે કોઈ નવી પ્રોડક્ટ લેવી હોય, નવો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરવો હોય ત્યારે ઇન્સ્પેક્શન આવે ને એમાં એમને જે નોટિસ મળે કે એમાં એમને જે NDA મળે છે એ બધા થોડાક નેગેટિવ ગણી શકાય. કારણ કે એ મળ્યું હોય ત્યાં સુધી એ પ્રોડક્ટ પછી એ જ્યાં સુધી સોલ્વ ના થઈ જાય, ઓકે ના થાય ત્યાં સુધી એ પ્રોડક્ટ એમણે રોકવી પડે, પાછી લેવી પડે અથવા ત્યાં સુધી એ પ્રોડક્ટનું પ્રોડક્શન બંધ રાખવું પડે. આ એક નેગેટિવ પોઈન્ટ પહેલાં હતો. કોરોના પછી લગભગ ઇન્સ્પેક્શન બંધ થઈ ગયું હતું એટલે શાંતિ હતી. નહીંતર એક સમય એવો હતો કે જેવું ઇન્સ્પેક્શનના ન્યૂઝ આવે એટલે એ ફાર્મા સ્ટોક ધડામ કરીને નીચે આવતો હતો. પણ હમણાં પ્રમાણમાં વાંધો નથી આવતો અને આપણી કંપનીઓ પણ રેગ્યુલેશન માટે અપડેટ થઈ ગઈ હોઈ શકે છે. તો આપણે વાત કરતા હતા ડૉક્ટર રેડ્ડીઝની. ઘણી સારી પ્રોડક્ટ, કેટલીક તો મોનોપોલી પ્રોડક્ટ છે, મેનેજમેન્ટ ખૂબ સારું અને એક સારી કંપની કહી શકાય. આમ જોવા જઈએ ત્રણે માટે પોઝિટિવ રિમાર્ક્સ આપી શકાય એમ છે. સન ફાર્મા કદાચ ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ્સનો જાયન્ટ કહી શકાય. ઘણી બધી કંપનીઓ દિલીપભાઈ સંઘવીએ ભેગી કરીને ટેક ઓવર કરીને ભેગી કરી છે. રેનબક્સી આખી એક જાયન્ટ ગ્રુપ જે હતું એ એમણે લઈ લીધી હતી. એની પહેલાં ક્રોસલેન્ડ લેબોરેટરી રેનબક્સીએ લીધી હતી. એમ કરતાં આ સન ફાર્મા જે છે ખૂબ જાયન્ટ એમણે બનાવી છે અને વર્કિંગ પણ ખૂબ સારું છે. એ કંપની પણ સારી છે બધી જ રીતે અને ફાઇનાન્શિયલ્સથી માંડીને. અને લ્યુપિન લેબોરેટરી, તો લુપિન લેબોરેટરીમાં પણ આ જ પોઝિટિવ રિમાર્ક્સ આપી શકાય છે. ખાસ કરીને TBની રેન્જ જે છે એમાં કંપનીએ વર્ષો સુધી ખૂબ સારું પ્રભુત્વ અને ખૂબ સારું માર્કેટ શેર હોલ્ડ કરી રાખ્યો. તો એ સિવાયની પણ કેટલીક પ્રોડક્ટ છે, ડાયનેમિક છે, સમય સાથે ચેન્જ થઈ રહી છે એવી કંપની છે. હવે આ ત્રણ કંપનીમાં એક સામ્યતા છે એ તમને કહી દઉં કે ત્રણ કંપની ના રિટર્ન રેશિયોમાં ROCE જે કહેવાય, રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ, એ ત્રણમાં 20-21ની આજુબાજુમાં છે. ત્રણના એટલે રિટર્ન રેશિયો આપણે સિમિલર છે એવું કહી શકાય. હવે રિટર્ન રેશિયો સિમિલર હોય તો પછી આપણે PEની વાત કરીએ તો PE રેશિયો જે છે એમાં ફક્ત એક સન ફાર્માનો વધારે છે. બાકી ડૉક્ટર રેડ્ડીઝ અને લુપિન એ બંનેનો 17, 18 કે 19ની આજુબાજુમાં છે. જ્યારે સન ફાર્મા છે એનો 34થી 36ની વચ્ચે રહેતો, એટલે આના કરતાં ડબલ જેવું કહી શકાય છે. એટલે એ રીતનું, કારણ કે એ કોંગ્લોમરેટ ખૂબ મોટું છે, એના વર્ટિકલ્સ ઘણા બધા છે અને જાયન્ટ કંપની પણ ઇન્ડિયન જાયન્ટ કહી શકાય. કદાચ ઇન્ડિયાની નંબર 1, 2 કે 3ની અંદર ટર્નઓવરની દ્રષ્ટિએ 100% આવતી હશે. એક ટાઈમે તો 1 હતી મને યાદ છે, પણ દર વર્ષે ક્રમ જે છે થોડો ઘણો ફરક થતો જાય. પણ આ ત્રણમાંથી ખરેખર સિલેક્ટ કરવી અઘરી છે, કારણ કે ત્રણ કંપનીઓના પ્લસ માઇનસ પોઈન્ટ છે અને એ બધા એકબીજાને ન્યુટ્રલ કરે છે. પણ ત્રણમાંથી કોઈ પણ કંપની વિશેનો સ્ટડી કરી શકાય, લાંબા ગાળા માટે પણ વિચારી શકાય. પણ મારે જો અભ્યાસ માટે ક્રમ આપવો હોય તો એનો ક્રમ હું પહેલો ડૉક્ટર રેડ્ડીઝને આપું, ત્યાર પછીનો બીજો ક્રમ સન ફાર્માને અને ત્રીજો ક્રમ લુપિન લેબોરેટરીને આપું. અને પાછું ત્રણેય કંપનીઓમાં સામ્યતા એ છે કે ઇક્વિટીના પ્રમાણમાં ત્રણેયમાં રિઝર્વ ઘણું સારું છે. જેનું ઓછું છે એને મેં પાછલો ક્રમ આપ્યો છે. પણ અને ઇવન ડૉક્ટર રેડ્ડીઝમાં તો કેશ ફ્લો પણ ખૂબ સરસ છે. એટલે કહેવાય ને કે એક્વિઝિશન્સ માટે કે બીજા માટે પણ કંપનીનો સ્કોપ સારો રહેતો હોય છે. જેમ સોફ્ટવેર કંપનીઓ ખૂબ કેશ રીચ હોય છે એ રીતે. એટલે ત્રણ કંપનીઓ જે છે એમાં આ રીતનો વ્યૂઝ છે, સારી કંપની છે. અને આપણે ફાર્માની જ ચર્ચા કરી છે તો આપણા જૂના વિડીયોમાં 2 કંપનીઓ, ગ્લેક્સો ફાર્માસ્યુટિકલ્સ અને સિપ્લા, એની આપણે ડિટેલમાં કરી હતી. બાકી એક વિડીયોમાં 4-5 ફાર્મા કંપનીઓની આપણે વાત કરી હતી. પણ કહેવાય ને કે મારો પ્રેફરન્સ પર્સનલ ફાર્મામાં એલોકેશન્સમાં સનોફી ઇન્ડિયામાં મારું હોલ્ડિંગ વધારે છે. અને એ મને એટલા માટે કે આપણે ઘણી વખત કેવું હોય કે આજે આપણે 100 રૂપિયાનું રોકાણ કરતા હોય તો 10-20 રૂપિયા ભાગ, 10-15 રૂપિયાનો ભાગ આપણે એવો રાખવા માંગતા હોય કે જે આપણે સેફ હોય, કે FD કે ટૂંકમાં એમ કહી શકાય. તો એવી જગ્યાએ રોકાણ સેફલી કરવું હોય એટલા માટેના એ સ્ટોક સનોફી છે. ભલે એણે પણ રિટર્ન આપવામાં કોઈ કસર નથી રાખી. ઘણીવાર એવું બને કે આપણે વર્ષે 10-15-20% રિટર્ન આપે એવા સ્ટોકની ગણતરીથી રોકાણ કર્યું હોય ને એમાં આપણને એક જ વર્ષની અંદર 40-45% રિટર્ન પણ મળ્યું હોય, બની શકે. તો એ પણ એક સ્ટ્રોંગ કંપની છે, કોઈ લેવાની કે વેચવાની આમાંથી કોઈ કંપનીની ભલામણ નથી. પણ અભ્યાસની દ્રષ્ટિએ સનોફી એ સારી લાગે છે. અને એમાં હવે કરેક્શન્સ થઈને ભાવ થોડો ઘણો રિઝનેબલ આવ્યો છે. અને કહેવાય ને કે ભલે ઘટાડામાં તો ગમે તેટલું ઘટી શકે, પણ હવે લગભગ જગ્યા ઘટાડાની પ્રમાણમાં ઓછી રહી છે. બાકી બજાર ખરાબ થાય ત્યારે તો પછી ખૂબ સેન્ટિમેન્ટ ખરાબ થાય ત્યારે તો કંપની આજે નહીં તો 2 દી પછી, અઠવાડિયા પછી ઘટાડો કરેક્શન તો બતાવે. પણ છતાં, અને બીજી એક ઇન્ટરેસ્ટિંગ કંપની સિપ્લા મને સૌથી વધારે ફાર્મા સ્પેસમાં જો તમે મોમેન્ટમની દ્રષ્ટિએ અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ બંનેની દ્રષ્ટિએ વિચારતા હોય તો સિપ્લાનો પણ અભ્યાસ કરવો ખૂબ સારો લાગે છે.
ત્યાર પછીનો પ્રશ્ન એક મિત્રનો છે, સાકોમાં એક્સપોર્ટનો છે. કંઈક ₹2 આજુબાજુમાં ભાવ ચાલે છે, ₹1 ફેસ વેલ્યુ છે, રિટર્ન રેશિયો પુઅર છે અને છેલ્લા કેટલાય વર્ષોથી તમે જોવા જાઓ પાછલા ક્વાર્ટર્સથી તો રિટર્ન રેશિયો કે કોઈ ખાસ પ્રોફિટ કંપનીએ કર્યો જ નથી, કારણ કે કંપની આમ જોવા જઈએ તો એક્સપોર્ટ હાઉસ છે. અલગ અલગ એડિબલ ઓઇલથી માંડીને એગ્રી પ્રોડક્ટ્સથી માંડીને ઘણું બધું વસ્તુઓનું એક્સપોર્ટ કરે છે, એક્સપોર્ટ હાઉસ છે. એટલે બરાબર છે કે એમનું ટર્નઓવર વધારે રહેતું હોય ને પ્રોફિટ માર્જિન 1%, 2%, ઘણી વખત 0%થી હોય છે. એમાં છેલ્લા ક્વાર્ટરમાં લગભગ લોસ કર્યો છે પ્રોફિટમાંથી, પણ છેલ્લા ઘણા વર્ષોને ટ્રેક કરતા કોઈ ખાસ ફાઇનાન્શિયલી કહેવાય ને કે ફંડામેન્ટલી કંપનીએ કોઈ સારો દેખાવ ખાસ કર્યો નથી. બાકી જૂની કંપની છે, પણ પ્રાઇસ મુવમેન્ટમાં તો ગમે તે કંપની ગમે તે રિટર્ન આપી શકે છે. એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી, અને એ જેમની પાસે હોય એ વધારે ટ્રેક કરી શકે છે. તો એ આખી એક અલગ ઓપિનિયન થઈ છે ટ્રેડિંગ પ્રોસ્પેક્ટિવથી. અને આપણે ફંડામેન્ટલ વ્યૂથી જોઈએ છીએ કે ફંડામેન્ટલ વ્યૂથી કોઈ આપણને એટલું બધું કોઈ વસ્તુ ખાસ એમાં પોઝિટિવ કે નથી દેખાતી કે એમાં રોકાણ જાળવી રાખવું જોઈએ, ચેન્જ કરવું જોઈએ, કે એમાં કોઈ પણ ઓપિનિયન બની ના શકે. તમારે પોતાને કહેવાય ને કે કોલ લેવો પડે. અને આપણે આમાં રેકમેન્ડેશન નથી કરતા, પણ અભિપ્રાયમાંથી પણ તમને કંઈક ગાઈડન્સ બી કોઈ એ રીતનું આપી શકાય એવું નથી લાગતું. પણ ઠીક કહી શકાય એવી કંપની છે. બહુ કોઈ એટલું મોટું નેગેટિવ્સ જોવા નથી મળ્યું કંપનીમાં, પણ કોઈ ખાસ પરફોર્મન્સ પણ અત્યાર સુધી નથી જોવા મળ્યું. કદાચ બની શકે કે હવેના સમયમાં કંઈ હલચલ હોય તો થોડા ન્યૂઝ એના જે હોય ને એ ટ્રેક કરતા રહેવા જોઈએ. કંઈ ના નાખો અને તમે ગૂગલમાં ખાલી સાકોમાં કરીને ન્યૂઝ કરીને નાખો તો ઘણા ન્યૂઝ આર્ટિકલ્સ એને લગતા છેલ્લા આવી જતા હોય છે. તો એ જરા ટ્રેક કરો તો કદાચ વધારે તમને માર્ગદર્શન મળી રહે. અને ત્યાર પછીનો એક પ્રશ્ન જે છે એ છે MRFનો. તો MRFની વાત કરવી હોય તો ખરેખર તો આમ તો એના માટે પણ એક વિડીયો લેવો જોઈએ, કારણ કે ટાયર સેક્ટરનો જાયન્ટ મદ્રાસ રબર ફેક્ટરી જે પૂરું નામ છે. અને આ એક ખરેખર છે ને આમ સ્ટોક કરતા એક લિજેન્ડ અને એક સ્ટોરી છે ખરેખર. કંપની કઈ રીતે એસ્ટાબ્લિશ થઈ ત્યાંથી માંડી અને કંપની કઈ રીતે, અને જો વિચાર કરો કે પ્રમોટરો જે છે એમની કહેવાય ને કે ધીરજ અથવા એમની સહન કરવાની કેપેસિટી. આજે આપણી પાસે કોઈ ₹100નો શેર લીધેલો હોય, એ 200 થાય, 500 થાય, 1000 થાય અને કદાચ 2-3 હજાર થાય તો કેવું ફીલ થાય આપણને. હવે એવી રીતે પણ આપણી પાસે ₹100નો લીધેલો શેર આજે ₹1.5 લાખ થાય અને પછી એમને બેઠી રહેવું, એ ખરેખર ધીરજ જ કહી શકાય. કારણ કે આ સ્ટોક જે છે એની ફેસ વેલ્યુ 100ની છે અને કંપનીએ ક્યારેય કોઈ એમાં સ્પ્લિટ કે કશું આપ્યું નથી. અત્યારના સમયમાં માંડ ₹5-6 હજાર પહોંચે ત્યાં કંપનીઓ સ્પ્લિટ કરી દેતી હોય છે. ઇવન ઘણી કંપનીઓ તો ₹80ના ભાવની કંપનીઓ પણ બોનસ આપે છે અને સ્પ્લિટ કરતી હોય છે. પણ છતાં આ કંપની અત્યારે લગભગ 1.5 લાખ ઉપરનો ભાવ ચાલે છે. પણ આ એક રોકાણનો શેર નથી. આમ જોવા જઈએ ને તો આ ફેન્સી છે ખરેખર કંઈ, કારણ કે ₹1.5 લાખના ભાવથી તમે એમાં શું સ્ટ્રેટેજી બનાવી શકો સિવાય કે તમે આજે 100-200 કરોડ લઈને બેઠા હોત. અને તો પછી જો ટાયર સેક્ટરની વાત કરીએ તો એના કરતાં સારો ગ્રોથ અને સારા રિટર્ન રેશિયો ધરાવતી સિયાટ છે, એપોલો ટાયર છે, ઇવન એક લેગાર્ડ કંપની છે ગરવા, ગુડવિયર ટાયર. લેગાર્ડ એટલા માટે કે ખૂબ સારી કંપની, ખૂબ સારી ટેકનોલોજી. ખરેખર તો ટાયર જે છે એનું સલ્ફોનિકેશન જે કહેવાય ને એ ચાર્લ્સ ગુડિયર નામના સાયન્ટિસ્ટે કર્યું, તો એના ઉપરથી આ કંપની આખી, ભલે પછી બીજાએ આખી ટેક ઓવર કરીને કરી છે, પણ વર્લ્ડમાં ખૂબ સારું કરે છે. પણ ઇન્ડિયામાં ખાસ પરફોર્મન્સ આપી નથી શકી. કોઈ નેગેટિવિટી પણ નથી, પણ રિટર્ન નથી આપ્યું. ઘણી વખત મન થાય આવી સરસ કંપનીઓનું બધું જોઈને, પણ તેમ છતાં ગુડિયરે ક્યારેય રિટર્ન નથી આપ્યું. પણ MRF જે છે એક ફેન્સી કહી શકાય એવું લાગે આપણને સારું કે મારા પોર્ટફોલિયોમાં છે. ભલે રિટર્ન પણ આપ્યું છે, કારણ કે હમણાં સુધી ₹1 લાખ જ હતો, પણ એ આમ કહેવાય ને કે એનો પ્રપોર્શનેટ જે છે એના પ્રમાણમાં હવે લાખમાંથી 2 લાખ કે 2.5 લાખ ક્યારે થાય એ ક્વેશ્ચન માર્ક રહે. પણ તો ભાઈ આમ ફાઇનાન્શિયલ્સમાં કે એમાં વધારે ડિટેલમાં ખરેખર જવાની જરૂર નથી, કારણ કે બધી વસ્તુ ઠીક થાય છે. બહુ હાઈફાઈ રિટર્ન રેશિયો નથી. ટાયર સેક્ટરની આમ જોવા જઈએ ને તો કોઈ પણ કંપની 17-18%થી વધારે રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ નથી. એટલે ઓલ ઓવર તો ખરેખર રોકાણકારની દ્રષ્ટિએ તો ટાયર સેક્ટર જ ક્યાંય પોર્ટફોલિયોમાં, અને હવે ખરેખર કોમોડિટી જેવું થઈ ગયું છે. કોઈ ખાસ એમાં સ્પેશિયાલિટી નથી. એક બાલકૃષ્ણ ટાયર હતું કે જે ઓફ રોડ ટાયર બનાવતા હતા, જે કોઈ સાઇઝના બનાવતા ના હોય, જે મોટા મોટા ડમ્પર્સ કે એવા અલગ વેહિકલ્સના કે જે બનાવે છે. પણ એનું ફાઇનાન્શિયલ્સ અને વર્કિંગ છેલ્લા 1-2 વર્ષમાં કોઈ ખાસ ગ્રોથ કે સિગ્નિફિકન્ટ નથી. એટલે છતાં ઘટાડામાં કદાચ વિચારવું હોય તો બી બીકેટીનો અભ્યાસ કરી શકાય. બાકી કોઈ ટાયર કંપની ખાસ એટ્રેક્ટ કરતી હોય એવું નથી લાગતું. હા, ગુડિયરમાં એક સ્ટોરી છે, હવે ક્યારે અનફોલ્ડ થાય
એનું નક્કી નથી. એટલે બને ત્યાં સુધી ટાયર સેક્ટર બહુ અત્યારે હું પ્રિફર સેક્ટર નથી ગણતો. અને આમે ભવિષ્યમાં પણ ઓટોમોબાઈલ સેક્ટર ચાલે એટલે ટાયર સેક્ટરને ફાયદો થાય. પણ છતાંય ક્યારે ટાયર સેક્ટરનો જમાનો આવ્યો હોય કે આમ લાઇમલાઇટમાં ખૂબ વધારે હોય એવો બહુ પીરિયડ ઓછો બન્યો છે. તો આ બધી જ કંપનીઓ જે છે એની ચર્ચા કરી છે આપણે અભ્યાસની દ્રષ્ટિએ. તમને કેવું લાગ્યું છે? તમારી કોઈ કોમેન્ટ કે વધારાની કોઈ માહિતી હોય તો ચોક્કસ એને એડ કરશો. અને બાકીની જે ઇન્ટરેસ્ટિંગ કંપનીઓ કેટલીક છે જેનો વિડીયો ટૂંકમાં રિલીઝ થશે મિત્રો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.